विष्णु भगवान ने कहे कि भगवान मैंने क्रोध किया। श्री हरि श्री भगवान विष्णु जी नारद जी को क्रोध के बारे में प्रवचन दे रहे हैं। नारद जी क्रोध को चांडाल कहा है। क्रोध हमारा अहित कर सकता है, हमारे पुण्य का क्षय हो सकता है, इसलिए नारद जी कभी क्रोध नहीं करना चाहिए। क्रोधी को किसी की पहचान नहीं रहती। अत्यंत क्रोधी व्यक्ति आंख होते हुए भी उसको अंधा समझना चाहिए। 1000 शत्रु हमारा अहित नहीं कर सकते, लेकिन एक थोड़े पल के लिए हमारा क्रोध हमारा सब कुछ समाप्त कर सकता है। इसलिए कथा श्रवण करने के बाद हम सभी को संकल्प करना है, जीवन में कुछ भी हो जाए लेकिन क्रोध से थोड़ा दूर रहो, क्रोध पर संयम रखें। 1000 हाथी को अंकुश में रखना सरल है, लेकिन एक क्रोध को अपने अंकुश में रखना ये सरल नहीं है। क्रोध में कान भी बंद हो जाते हैं, आंख भी बंद हो जाती हैं, क्रोध में मुख खुल जाता है। मुख में से क्या क्या स्टॉक निकलता है ये किसी को पता नहीं होता। क्रोधी व्यक्ति को किसी की पहचान नहीं है, किसी का सुनता भी नहीं है, इसलिए क्रोध को चांडाल कहा है। किसी व्यक्ति को क्रोध आ रहा है और उसको स्पर्श आपने किया तो भी स्नान करना पड़ता है। क्रोधी व्यक्ति को आपने स्पर्श कर लिया तो तुरंत स्नान कर लीजिए, ऐसे क्रोध को चांडाल कहा। इसलिए क्रोध हमारा अहित कर सकता है। मैं बहुत पहले मैंने क्रोध पर एक दृष्टांत दिया था, बहुत समय से नहीं भी दिया है। एक पिता મધ્યમ વર્ગીય, એટલે થોડા પૈસા ભેગા કરી જીવનનું એક સપનું હતું કે મારે 4 વ્હીલ ગાડી લેવી, એટલે થોડી બચત કરતો હતો અને પૈસા કમાતો હતો। અને આજે એ મધ્યમ વર્ગીય પિતા નવી કાર લઈને આવે છે, એકદમ નવી, શોરૂમમાંથી ચોડાવીને આવે છે અને આંગણામાં મૂકે છે, નવી કાર છે। અને આ પિતા નવી કારની પૂજા કરવી છે એટલે ચોખા ને કંકુ ને બધું લેવા માટે ઘરમાં જાય છે। અને છોકરો હેરી ગલીમાં ક્યાંક રમતો હશે, એકનો એક દીકરો મોહલ્લામાં રમતો હશે, કોઈ જે ખેલતો હશે। અને છોકરો પણ બહુ કજાડો હતો, અને ઘણાના હોય બહુ કજાડા છોકરા, એટલા બધા તોફાની હોય એની વાત પૂછવામાં। આપણા ઘરે મહેમાન થઈને આવે તો સોફાની આગળથી ન બે, પાછળથી બે લોકો, આવા છોકરા મેં જોયા છે। આપણા છોકરાઓના રમકડા તોડી નાખે, છોકરાઓને બટકા ભરી જાય, ચિરોટિયા ભરી જાય, અને માં પછી બેઠી પડારો કરતી મારો છોકરો બહુ ડાયો। આપણને ખબર હોય કે કેટલો ડાયો છે, ઊંધા ગોઠ નાખીને બેઠો હોય, માલ સામાન કાઢતો હોય, આવા છોકરા હોય। અને પછી એ ગરધણી આપણે ચા પાય એટલે એમ કહે કે બેન તમે ચા પીશો? તો કે હા। તમારો છોકરો ચા પીશે? તો કે ના, મારો છોકરો કોઈ દી ચા ન પીવે। છોકરો પછી બોલે કે માં ખોટું હું લેવાનું બોલે છે, ઘરમાં રોજ ચા પીવું છું, મારે ચા પીવી છે, ત્યારે માને નીચું જોવા જેવું થાય હે ને। આવા કજાડા છોકરા, એમાં આટલો કજાડો છોકરો, એટલે જોઈ ગયો કે મારા બાપા નવી કાર લાવ્યા છે, એટલે હાથમાં પથ્થર હતો, એટલે પથ્થર લઈને ભૂંગળીઓ વાળી દીધો, લીટા પાડી દીધા કારને। ઓલો બાપ ઘરમાંથી બહાર નીકળે છે, હાથમાં કંકુ છે, ચોખા છે, ગાડીની પૂજા કરવી, નવી કાર છે। છોકરાને જોઈ ગયો કે રે નવી કાર, અને આ પથ્થર હાથમાં લઈને એટલા લીટા પાડી દીધા, ઘીરા પાડી દીધા। હવે કંકુની ચોખાની થાળી મૂકી અને બાપને ક્રોધ આવ્યો, છોકરાને પકડ્યો છે, એલા તારું તોફાન એટલું બધું, આ નવી કાર છે ને ત્યાં હાથમાં પથ્થરની લીટા પડી દીધા, અને બાપ એ છોકરાને મારવા લાગે છે। છોકરો પપ્પા કરે, પણ સાંભળે કોણ? પણ મારી વાત તો સાંભળો પપ્પા। પણ ક્રોધી વ્યક્તિ કોનું સાંભળે? એટલો છોકરાને માર્યો છે, ક્રોધ સમાતો નથી। અને જે પથ્થરથી આ છોકરાએ ગાડીને લીટા પાડ્યા તે પથ્થર લઈ અને છોકરાની આંગળી છૂંદી નાખી, લોહી લુહાણ થઈ ગયો। અને ક્રોધ તો કેટલી વાર રહે? થોડી વાર રહે, ક્રોધ કે બહુ સમય સુધી ના રહે આપણી પાસે। અને પિતાનો ક્રોધ શાંત થાય ને જોયું તો છોકરો લોહી લુહાણ છે, બેહોશ થઈ ગયો, એટલો માર્યો છોકરાને, એટલો, કારણ કે ક્રોધ। હવે દવાખાને તો પિતા લઈ જવાનો રહ્યો, છોકરાને ઉચકાયો છે, પિતાજી બેટા મારા ક્રોધમાં મને ખ્યાલ ના રહ્યો, લોહી લુહાણ પિતા અને દીકરો। હોસ્પિટલ ગયા, ડૉક્ટર સાહેબને સોંપ્યો છોકરાને, ડૉક્ટર સાહેબ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, બધું આમ જોયું, સાફ સફાઈ કરીને ડૉક્ટર સાહેબ બહાર નીકળે છે, કહે છે ભાઈ ક્ષમા કરજો મને,
મારે ન કહેવું જોઈએ, પણ તમારા છોકરાને આંગળીમાં વધારે લાગી ગયું છે, તમારા છોકરાને આંગળી કાપવી પડશે. બાપ હિબકા ભરી ભરી રડે છે, પણ ઠપકો કોને આપવો? કારણ કે પોતાનો જ ક્રોધ હતો. કહેવાય કોને જવું? પોતાની જાત પ્રત્યે નફરત થવા લાગી. આવો મારો ક્રોધ કે મને ભાન ન રહ્યું કે આ મારો છોકરો છે. ગાડીને લીટા પાડ્યા તો ઠીક થઈ જાત, સારા થઈ જાય, પણ છોકરાને આટલો બધો મેં માર્યો, આંગળી છૂંદી નાખી મેં. બાપ રડતો રહ્યો અને ડોક્ટરે આ છોકરાને આંગળી કાપી નાખી છે. થોડા દિવસ મારે હોસ્પિટલમાં રહેવું પડ્યું, પાટાપિંડી થઈ. ડોક્ટરે કહ્યું હવે થોડું સ્થિતિ સારી છે, તમે ઘરે લઈ જઈ શકો છો. દીકરાને ઘરે લઈને આવે છે. સાંજ પડે છે, દીકરાને બહુ પીડા થાય છે. 3 દિવસથી આ બાપે મુખમાં અન્નનો ટુકડો નથી મૂક્યો. કારણ કે દીકરો એકનો એક દીકરો ભલે તોફાની છે, પણ દીકરો તો દીકરો છે. બાપ બાજુમાં સૂવે છે, માથા પર હાથ ફેરવે છે. દીકરો ફરિયાદ કરે છે, પિતાજી બહુ દુખે છે. બેટા હું જાણું છું. બાપ આશ્વાસન આપે છે કે બેટા મારો ક્રોધને ગાડીને લીટા પાડ્યા અને મને ક્રોધ આવી ગયો, મેં તને માર્યો, પણ એ ગાડી તો હું શોરૂમમાં લઈ જઈશ પરિવાર અને લીટા બધા ઠીક કરાવી નાખીશ, ઘરડા પાડ્યા છે તે. ત્યારે દીકરો ફરિયાદ કરે છે, પિતાજી ગાડીના લીટા તો સારા થઈ જશે, પણ મારી આંગળી. બાપ દીકરાને જવાબ શું આપે? આજે ક્રોધ. થોડી વાર થઈ દીકરાએ આંખ બંધ કરી સૂઈ ગયો છે. દીકરો બાપને પણ ઝોલો આવી ગયો છે, બાજુમાં સૂતો છે. અને ખબર નહીં ઘરે લાવ્યા પછી દીકરાને શું થયું. રાતે આંચકી આવવા લાગી, ધનુર થવા લાગ્યો. તત્કાલ ડોક્ટરને બોલાવે છે. ડોક્ટર પહોંચે ઘરે એ પહેલા દીકરો પ્રાણ છોડી દે છે. એકના દીકરાનું મૃત્યુ થાય છે. માથા પછાડીને બાપ રડે છે કે મારાથી આવું શું થઈ ગયું? આ છે ક્રોધ. ક્રોધનું કેવું પરિણામ આવે છે એનું આ દ્રષ્ટાંત છે. સવાર પડી, સૌ સગા સંબંધી મિત્રો સૌ આવ્યા છે. દીકરા એકના એક દીકરાની યાત્રા નીકળે છે, શમશાન યાત્રા, અંતિમ યાત્રા. દીકરાની બધી જ ક્રિયાઓ કરીને પાછા ફરે છે. થાંભલીને ટેકો દઈને બાપ બેઠો છે ઓસિયાળો થઈને. એકનો એક દીકરો હતો, ઘર ખાલી થઈ ગયું છે. આંખમાંથી આંસુ સુકાતા નથી. બધા થોડી વાર માટે આશ્વાસન આપ્યું છે, બેઠા છે સૌ. ધીમે ધીમે સૌ રજા લેવા લાગ્યા છે. હવે અમે જઈએ, બધા ધીમે ધીમે જવા લાગ્યા. ખાલી પડ્યું બધું છે. બાપે જોયું ગાડી ત્યાં ને ત્યાં જ પડી છે. કંકો ચોખાની થાળી પણ ત્યાં ને ત્યાં જ પડી છે. હવે પિતાએ નિર્ણય લીધો છે કે મારા દીકરાએ પોતાના હાથથી ગાડીને લીટા પાડ્યા હતા. હવે એ લીટા બધા રહેવા દેવા છે મારે. એના પર મારે કલર પેન્ટ નથી કરાવવું. એ મારા દીકરાને યાદ રહેશે કે મારો એકનો એક દીકરો હતો, એ દીકરાએ પોતાના હાથથી આ ગાડીને ઘરડા પાડ્યા છે. કારણ કે આપણો એક સ્વભાવ હોય છે, આપણા પિતાજીના કપડાં ઘરમાં રાખતા હોય છે, આપણા પિતાજીના ચશ્મા ઘરમાં રાખતા હોય છે, આપણી માં હોય તો તેનો હાડલો ઘરમાં રાખતા હોય. એમની યાદ, હાડલામાં માની સુગંધ હોય છે. પિતાજીના કપડામાં બાપની મહેક હોય છે, બાપનો પરોપકારનો ભાવ હોય છે, માનું વાત્સલ્ય એના કપડામાં દેખાતું હોય, સુગંધ આવતી હોય છે. ઘણા ડાયા માણસો માતા પિતાની વસ્તુ પોતાના ઘરમાં સાચવે છે, પોતાના ઘરમાં રાખે છે. મેં એવા માણસોને જોયા છે, પિતાજીના ચશ્મા, માના ચશ્મા. અરે એવા માણસોને જોયા છે. પહેલા તો અમારી માવું બજર દેતી, બજરની ડાબલી રાખે કે મારી માની બજરની ડાબલી છે. અરે બાપ બીડી પીતો તો બીડીની જોડી જે બાપના ખીચામાંથી નીકળે ને બીડીની જોડી ઘરમાં રાખે. આ અમારા પિતાજી આ બીડી પીતા હતા ને એની જોડી છે. એના જીવનમાં જે ઉપયોગમાં લેતા વસ્તુ પોતાના માતા પિતાને યાદ સ્વરૂપ પોતાના ઘરમાં રાખે. આવા સંતાનો મેં જોયા છે. અને મેં જાય ત્યારે દેખાડે કે આ મારા પિતાજીની લાકડી, આ મારા પિતાજીની ખાટલી, આ મારા પિતાજીનો લોટો, આ મારા બાપુજીના ચશ્મા છે, આ મારા બાપુજીની પૂજા છે, આ મારી માની પૂજા છે. હમણાં જ ઇંગ્લેન્ડમાં કોઈ ઘરે ગયો તો એ ઘરે જે આમને એ રૂમ આમનામ રાખ્યો. આ રૂમમાં મારી માં રહેતી હતી, મારી માં સૂતી હતી. એટલો માતૃભક્ત દીકરો હતો. એટલું સુંદર બિસ્તર, એની માની ચીજ વસ્તુ, માના ચશ્મા, એ માની ટીવી, આમ નામ. બાપુજી મેં આ રૂમને મેં કઈ છંછેડ્યો નથી. જે પ્રમાણે મારી માં રહેતી હતી, હજી હું એવું માનું છું કે મારી માં આ રૂમમાં રહે છે. મારી માનું અણસાર આ રૂમની અંદર હજી છે. હજી મને મારી માના ભણકારા વાગે છે. એના ઘરમાં પૂજાનો રૂમ નાનો હતો, પણ માને રહેવાનો રૂમ મોટો હતો.
ઘરમાં મોટા મોટા પૂજાના રૂમ બનાવવાથી તમારું ક્યારે સારું નહીં થાય. મોટા રૂમમાં માને સ્થાન આપો, માનો આશીર્વાદ મળશે, તમારો બાળકો વાંકો ન કરી શકે. આવા ડાયા માણસો મેં સમાજમાં બહુ જોયા છે. બાપે નિર્ણય લીધો કે મારા દીકરાએ જે પોતાના હાથથી ગાડીને લીટા પડ્યા છે એ મારે રાખવા છે, એની યાદ સ્વરૂપે. આ મારા જીવનની કમાણીની પહેલી ગાડી છે અને મારા ક્રોધને કારણે મારો ક્રોધ મારા દીકરાને ભરકી ગયો. હવે બાપ ભાંગલ પગે ઊભો થાય છે અને ગાડી જ્યાં પડી હતી ફોર વ્હીલ ત્યાં પડી છે, નજદીક જાય છે, પણ જે લીટા પડ્યા હતા એના પર બહુ ધૂળ ચડી ગઈ છે, કારણ કે રસ્તામાં જ પડી હતી એટલે માટી ચડી ગઈ છે. તે એ બાપ પછી બાજુમાં જઈને આમ વાત્સલ્ય ભાવથી એ લીટાના આમ જોવે છે, આમ ધૂળને આમ સાફ કરે છે, ત્યાંથી ધૂળને હટાવે છે. નજદીકથી બાપે જોયું તો આ દીકરાએ પથ્થરથી ગાડીને લીટા નહોતા પડ્યા, પણ આ દીકરાએ પથ્થરથી ગાડી ઉપર લખ્યું હતું મારા વહાલા પપ્પા. લીટા નહીં પડ્યા હતા, પથ્થરથી લખ્યું હતું મારા વહાલા પપ્પા. અને બાપ આ વાંચે છે અને બાપ અંદરથી એટલું તૂટી જાય છે. ગાડીના બોનટ ઉપર બાપ માથા પછાડે છે. હવે આ પિતા જિંદગીભર માથા પછાડતા રહેશે ને તો આ દીકરો તેને પાછો મળવાનો નથી. તેથી આપને હૃદયથી હું પ્રાર્થના કરું છું, આપના ક્રોધના ખપ્પરમાં કોઈ ખપી ન જાય, એની આપણે કાળજી રાખવાની છે. આપણો પલવારનો ક્ષણવારનો ક્રોધ આપણા પરિવારને છિન્ન ભિન્ન કરી નાખે છે. તેથી આપ સૌને મારી પ્રાર્થના છે, ક્યારેય પણ ક્રોધ આવે મૌન રહો, શાંત રહો, ઘર છોડીને બહાર જતા રહો, થોડા અલગ પડી જાઓ, દૂર જતા રહો, પાણી પી લો, મોઢું ધોઈ નાખો, થોડું થોડું ઠંડા પાણીએ સ્નાન કરી લો. બાકી ક્રોધ કેવું પરિણામ આપે છે એનું આપણે વર્ણન પણ ન કરી શકીએ. તેથી આ શ્લોક મહાદેવે ગાયો છે. કામ ક્રોધો પરિત્યાજો. ભગવાન શિવજી દેવતાઓને કહ્યું, દેવતાઓ સુખી તો હોય તો કામનાનો ત્યાગ કરો એમ, અને ક્રોધનો ત્યાગ કરો. આ શંકર ભગવાન સ્વયં બોલ્યા છે. મહાદેવજી દેવતાઓને કહે, શંકર ભગવાનનું પ્રવચન છે. કામ ક્રોધો પરિત્યાજો ભવદ્ભિઃ સુરસત્તમૈ. હે શ્રેષ્ઠ દેવતાઓ, ધ્યાન રાખો, તમે કામનાનો ત્યાગ કરો, क्रोधनो त्याग करो, परित्याग जड़मूल में से त्याग करो. सर्ववैच मनन्तव्यं मद्वाक्यं नान्यथा क्वचित्. मद्वाक्यम झूठું નથી બોલતો, મારું વાક્ય સત્ય છે. ભગવાન શિવજીએ ભારદેને કહ્યું કે मैं जो कह रहा हूं मद्वाक्यं नान्यथा क्वचित्. मेरे वाक्य को कोई सामान्य रूप में नहीं लेना है, गंभीरता से इस वाक्य को याद रखना है. इसलिए आप सभी को हमारे हृदय से प्रार्थना, कथा सुनकर आप भजन करें न करें, माला करें न करें, पूजा अर्चन करो न करो, लेकिन क्रोधावेश से थोड़ा दूर रहे. दूसरों को भी जीवन समाप्त कर सकता है, आप भी क्रोध में अपने जीवन को भी समाप्त कर सकते हैं. इसलिए क्रोध का आवेग अति भयानक होता है. इसलिए नारद जी ने भगवान विष्णु जी ने समझाया. અતિ લોભ પાપનું મૂળ. લોભિયા માણસનો સંગ ન કરે, પોતે ડૂબે ને આપણને ડૂબાડે. આ લોભિયા કંજૂસ. क्रोध अज्ञान से उत्पन्न होता है और अभिमान से क्रोध बढ़ता है. क्रोध का पर्याय क्या है? अज्ञानता. क्रोध को कटु वाक्यों के साथ घनिष्ठ संबंध रहता है. क्रोधी व्यक्ति कभी मीठा नहीं बोलता. क्रोधी व्यक्ति के मुख में से क्या निकलता है पता नहीं. क्रोध विवेक को जड़ मूल में से नाश कर देता है. विवेक और क्रोध दोनों साथ में कभी नहीं रहता.
इसलिए कथा सुनकर हम सबको निर्णय लेना है। भगवान श्री हरि ने नारद जी को कहा, नारद जी, और शंकर भगवान ने तो महाकाली के सामने इतना बड़ा क्रोध का प्रवचन किया है, क्योंकि महाकाली जब क्रोध कर रही थी तो असुरों का संहार करना था। महाकाली को शांत करने के लिए भगवान शंकर ने कहा था, काली आपका कार्य पूर्ण हो रहा है, अब शांत हो जाओ। लेकिन काली शांत नहीं हो रही थी। तब शंकर जी ने उसको शांत करने के लिए क्रोध पर बहुत बड़ा प्रवचन लिया था महादेव जी ने स्वयं ने। अब नारद जी शांत हो गए। नारद जी ने कहा, भगवान श्री हरि, मैंने बहुत बुरा कर दिया। मैंने भगवान महादेव, मैंने आपका अनादर किया, मैंने शिव गुणों को श्राप दिया, मेरे मन में संताप हो रहा है, आप मुझे कुछ मार्गदर्शन करें, मैं अब क्या करूं। तब भगवान श्री हरि, भगवान विष्णु जी ने कहा, नारद, दूसरों को श्राप देने से पुण्य का क्षय होता है। कभी दूसरों को आपने श्राप दिया, पुण्य का क्षय। दूसरों की निंदा की, पुण्य का क्षय। दूसरों के लिए बुरी बात करी, बुरी सोच, मेरे पुण्य का सब कुछ क्षय कर देती। ये प्रथा, ये जो स्वभाव है, ये स्वयं को दुखी करने का स्वभाव है। भगवान श्री हरि ने कहा, नारद, आपने बहुत पुण्य एकत्र किया था, कितना बड़ा तप किया था, देव ऋषि आपका जय जयकार कर रहे थे, लेकिन आपने अभिमान के कारण, क्रोध के कारण श्राप देकर पुण्य का सब कुछ सत्यानाश कर दिया, क्षय कर दिया आपने। अब मुझे कुछ मार्गदर्शन करो भगवान श्री हरि, अब मुझे क्या करना चाहिए, मुझे कुछ मार्गदर्शन करिए। तब भगवान विष्णु जी नारद जी को कहते हैं, नारद, मन को शांत रखने के लिए मैं पहला उपाय देखा था। मन को शांत रखने के लिए क्या करें? तो भगवान विष्णु जी ने गाया है, आपद्मस्तकं सम्यग् भस्मनोदुल्यसादरम्। आपके भाल में भस्म का त्रिपुंड करो, धीरे धीरे आपका मन शांत हो जाएगा। भस्म एक औषधि है। भस्म एक भगवान शिव जी के आशीर्वाद प्रतीक एक दवा है। भस्म का तो बहुत प्रकार शिव महापुराण ग्रंथ में पूरा भस्म महात्म्य है। श्रुत भस्म, स्मार्त भस्म, अग्नि भस्म, लौकिक भस्म, देवाग्नि जनित भस्म, शिवाग्नि जनित भस्म, वेदाग्नि जनित भस्म, बहुत सारी भस्म। भस्म मतलब राख। किसी वस्तु को जलाते उसके सार तत्व रहता है, उसको कहते हैं भस्म। उसका सही नाम है विभूति। लेकिन विभूति को भस्म क्यों कहते हैं? एक बार देवताओं ने महादेव को पूछा था, महादेव जी आप आपके अंग पर लगाते हैं, उसको तो विभूति कही जाती है, लेकिन उसको भस्म क्यों कहते हैं हम? इस बात पर आपको थोड़ा सा हमको समझाने का प्रयास करें। तब स्वयं भगवान शिव ने कहा, मैं जो मेरे अंग पर धारण करता हूं उसका सही नाम तो विभूति है, लेकिन उसको भस्म इसलिए कही जाती है, जो कोई विभूति धारण करते हैं उनके जन्म जन्मांतर के पाप जलकर भस्म हो जाते हैं, इसीलिए उसको भस्म की जाती है, इसीलिए उसको हम भस्म कहते हैं। तो शंकर जी का रूप है, अंग विभूति गले रुंडमाला, शंकर जी का रूप है। महादेव जन्म पर भस्म लगाते हैं। शिव जी का रूप चित्र विचित्र है। महादेव का रूप सभी देवताओं के जैसा नहीं, निराला है, सबसे अलग, सबसे जुदा। पूजा भी नहीं, माला भी नहीं, उपवास भी नहीं, उपासना भी नहीं, कोई साधन नहीं, कोई साधना नहीं, कुछ भी नहीं हो सके, सिर्फ भस्म का त्रिपुंड कर। शिव ने वचन दिया है, कोई मेरा भजन भी नहीं कर सकता, कोई मेरी साधना, उपासना, पूजा, अर्चन, दर्शन नहीं कर सकता, लेकिन जो भाल में नित्य भस्म का त्रिपुंड करता है ना, वो भी मेरे लोक तक पहुंचता है, सिर्फ भस्म का त्रिपुंड मात्र से। एक भस्म त्रिपुंड की महिमा है। और मैं हृदय से भरोसा के साथ कहता हूं, भाल में भस्म का त्रिपुंड कर रहे हैं तब, और किसी के भाल में भस्म का त्रिपुंड आपने देखा तो दुनिया में कोई देवताओं की याद आपको नहीं आएगी, सिर्फ महादेव की याद आएगी। भस्म का त्रिपुंड करते समय, भस्म के त्रिपुंड का दर्शन करते समय आपके मानस पट पर शिव नृत्य करने लगता है, महादेव को याद करना नहीं पड़ता। ऐसे ही भस्म के त्रिपुंड के साथ महादेव की याद ताजा तरोजी हो जाती है। एक भाव में भस्म का त्रिपुंड है। जो निवृत्त है, जो रिटायर्ड है, जो कुछ काम नहीं है, ये तो घर में रहकर भस्म का त्रिपुंड करो। एवा भूतनी जेम फरता हो, छड्डो पहरीने, एवा भूंडा लागो તમે ઘરની અંદર। એક વાત કહું, એકાંતમાં રહી ત્યારે પણ મર્યાદા ને એવું, કારણ કે સૂક્ષ્મ જીવો કેટલા આપણી સાથે રહે છે આપણને ખબર નથી। પાવન અપાવન આજુબાજુ કેટલા હોય જેને શરીર નથી, એવા આપણી આસપાસ રહેતા હોય છે।
જાહેરમાં તો આપણે મર્યાદામાં રહીએ, પણ એકાંતમાં પણ મર્યાદામાં રહેવું. એક મારા જીવનની વાત કહું, અત્યાર સુધીમાં ભૂલથી પણ કોઈની સામે હું ખુલ્લા શરીરે આવ્યો નથી, અને કોઈ દિવસ મેં ખુલ્લા શરીરે ગંગામાં સ્નાન નથી કર્યું. કારણ કે બે વસ્તુ યાદ રાખવી, એક કાયા કોઈને નહીં દેખાડવી અને એક માયા કોઈને નહીં દેખાડવી. આપણું શરીર કોઈને નહીં દેખાડવું. પછી આ સ્ત્રી હોય કે પુરુષ હોય, કાયા ને માયા લોકોને દેખાડાય નહીં. શરીર આપણું બંધ હોવું જોઈએ. અમારા મહાત્માઓ જોત અવધેશા આજો ગંગા મનાવે છે, કપડા પહેરીને જ ના હોય. ભાઈઓ તો ઠીક છે, પણ બહેનોએ તો આડો આંખ વાળ્યો. કેવી આપણી ભારતીય સંસ્કૃતિ. અમારે ભારત દેશની એક આર્ય સંસ્કૃતિ એવી હતી કે પોતાના માથાનો સિંદૂર કોઈ અન્ય જોઈ ન જાય ત્યાં સુધી ઓઢે રાખતી હતી. કેવી આપણી મર્યાદાઓ હતી. એવું માનતી હતી આર્ય નારીઓ કે માથાનો સિંદૂર જો કોઈ જોઈ જાય તો મારા પતિની આયુષ્ય ઓછી થાય. આવી એક માન્યતા હતી. તેથી આમ એટલે બધી ઓઢી રાખતી મારી બહેનો. આ યુગ હતો. આ તો પહેલાની વાત કરું છું, અત્યારે તમ તારે કે વાંધો નથી. અને સિંદૂરી પાછું નાકની બરોબર પૂરાયા. અમારી બહેનો છે ને કાચમાં ન જો એટલે દાંતીઓ રાખે, આમ કરે, અહીંયા સિંદૂર પૂરે નાકની બરોબર. નાકની બરોબર સિંદૂર શા માટે? સિંદૂર એટલા માટે માથામાં પૂરે છે કે મારા બાપની અને મારા પતિની પ્રતિષ્ઠા સાચવવી મારા મસ્તકનું કર્તવ્ય છે, મારા માથાનું કર્તવ્ય છે. તેથી નાકની બરોબર સિંદૂર. આ કેટલી સુંદર ઉજળી પરંપરાઓ હતી. તેથી કમસે કમ જે ઘરની અંદર રહે છે ભસ્મનું ત્રિપુણ તો કોઈ સાધના ઉપાસના ન કરી શકો તો એક બાજુ વાત રહે. महादेव अपने अंग पर भस्म को धारण करते हैं, जिनको विभूति कहते हैं. शंकर जी ने भस्म का स्वीकार क्यों किया? भस्म के मंत्र में भी वही है ना, जो कुछ आंखों के द्वारा देख रहे सब कुछ नाशवंत है. जो कुछ हम देख रहे नहीं देख रहे सब कुछ नाशवंत. ये भस्म का मंत्र है. जाम्बाल